હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ ફોટા પાડવા. તો આપણી સાથે છે બે મિત્ર. આજ તો આ ભાઈનો બર્થડે છે. એક બે ફોટા એના પાડી દઈએ આપણે. હાઈ ક્લાસ એને એમ ન થાય કે મારા બર્થડેમાં ફોટા ન પાડી દીધા. તો હાલો, समझ रहे हो समझ रहे हो समझ रहे हो જીવે કાંઈ વાંધો આવે મેં નહીં કે હવે બોલ. જોવાઈ ગઈ. અહીંયા ઝાડવું ક્યાં કાઢને વાવાઝોડું નું આવ્યું કાલે ચાલુ હે ને? અમે તો ભાઈ હું નહીં ખબર તો હાલો ગાઈસ, અમે પહોંચી ગયા હતા વાડીએ. અને જવાનું છે દાડીએ. ચોટીલા પવન આવ્યો બહુ લામડા ભાગ્યા ભાઈ હાલો ગાઈસ, તો પેટ્રોલ ખાલી થઈ ગયું છે. આ જો અમારે રાઇડર ભેગા થઈ ગયા છે ગાડી લઈ લે તાજી બોલ તો ખરી આ ઓગરી જાય તમારું ના એને અડધી કલાક કાંઈ ન થાય. ના બોલ ને પણ યાદ આવતું ચાલો હા બર્થડે છે કોકનો અને આ ભૂંડી પેટ કોકને હેરાન કરે છે બધા ભેગા થઈ. અને આ જો ભાઈનો ઘડીએ ઘડીએ ફોન આવે છે. ના એ કેતો ને હું આઈ લઉં એટલે લાગ્યું તો નહીં હોય. એટલે ગાડી ક્યાં એની ગાડી આ કે વિલન આપણે વિલન નો પુલ ક્યાં હે આમે ઓલો પેટ્રોલ પંપ હા ત્યાં હે એટલે તું હટાતી આવ તો એને હાલીને આવવાનું કે તો ની ગાડી ક્યાં હે કોઈ લઈ ગયું કે ભાઈ હાવ પતી ગઈ ગાડી અહીંયાની શી ખબર ઈ કે હું હાલી નહીં લઉં એમ કે હવે પેલા ગાડી અહીંયા ટેકાવી દીધી છે તો ફોન કરતો એને હું ગાડી આપું ફોન કરીને કે ગાડી ક્યાં એને કે હું એમ કે લાગ્યું કે નહીં હું કઈ પૂછ હા આવ હટાતી આવ હા કેવાનું હોય તારે એને જે પોલીસ વાળા લઈ ગઈ હલો ક્યાં પૂગ્યો? અને લાગ્યું નથી ને ના લાગ્યું નથી, ગાડી લઈ ગયા પોલીસ વાળા. ગાડી લઈ ગયા હે હું તો કોઈ ભાગી ગયો તો ગાડી મેકીને કઈ પાછો આવતો રહ્યો હોય ગયા. તો તું ક્યાં હાલીને આવે કે અહીંયા હોય હજી અહીંયા ઊભો આવતા હોય તો આવું નકા પછી હું આયલો જાઉં ના તું યારે આવું જ છું હવે નકા આયલો હું. હા તો એમ હું વિષ્ણુ આવી છે અમાર હા તો આયલો. હા એલા મોઢે ને પોઈગો આવું રહેતો ખરી હું ઓલાને ફોન કર્યો તે લાગ્યું નથી કે હાલી કે ગાડી પોલીસ લઈ ગયા યસ કર્યો છે અમે ઓને તું ક્યાં આવ હા તો આ મોઢે ને પોઈગો હાલ તું બહાર નીકળ હાલે પછી વાત કરી આપણે ત્યાં જાય હાલ કાયો ફોન કેતો ને એવો બીજે ક્યાં રસ્તો એ કે અહીંયાથી હાલ કરે છે ને ફાઇનલીમાં આજે આપણે જવાનું છે એક ભાઈબંધના બર્થડેમાં. અને એ ભાઈબંધને ખબર નથી કે આપણે એના માટે સરપ્રાઈઝ દેવાની છે. તો અમે જઈ રહ્યા છીએ. એને આપણે કીધું છે કે આપણે થઈ ગઈ છે ભયાનક લપ અને એક એક્સિડન્ટ. એવા બે બાના બનાવીને આપણે જઈએ છીએ ભાઈબંધનો બર્થડે ઉજવવા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલીમાં આપણે પહોંચી ગયા હતા વેલનાથવાળા પુલે. અહીંયા આપણે ઊભા રહીને ભાઈબંધને ઘડીક મસ્તીમાં કીધું છે કે અહીંયા લપ થઈ ગઈ છે. સ્ટોપ કરી દે. હા ઓલા બે બખા જેવા આવે ને હા તો ઓલા બે પંખા રહ્યા ત્યાં જવા દે ભાઈ અરે પંખા નહીં બખા આવે એ પુલ ના એટલે પંખા આવે ત્યાં જવા દે હાલ હટાતી હા પુલ એટલે આ છોરીયા દેમ આવવા મજે મારે રોજ આવું હાલવા એવું લાગે ને હા શું કીધું? ચાલુ કરેલા. તો આપણે પહોંચી ગયા છીએ વેલનાથના નાલા આગળ.
હવે આપણે નાલા આગળ જઈને ગાડી છંટાડી દેવાની છે અને ગાડી કેક ઉપર ગોઠવી દેવાની છે. अरे कहना क्या चाहते हो? ગાડી ઉપર કેક હો. તો જોજો અને જોવાની મજા આવે તો કહીજો. હા બંધ કરી દો. હવે પણ અહીંયા આપણે ઓલા પેટ્રોલ પુરાવી ને ફાઇનલી માં આપણે જવાનું છે હવે કેક કાપવા. ભાઈબંધને તો કહી દીધું છે હવે જાય છે કેક કાપવા. ડિવાઈડર ઉપર 7 ધડાકા કરાવો, દિવાળી જેવો આજ માહોલ રે સજાઓ. હાલે આયે પપ્પા કેમ કરો ઉતરજો. ખબર હે ને ભાગી જાય. હા તો અમે ભાગી છીએ, તમને જો સમજ થાય તો ભાગું. આપણે ફોન કરું લે. શું કેસ તું? ઓલાને કેક એક ખાય એટલે એમ રખાય. એટલે કાકા પણ ગાડી નીચે રાખો. એને સીધું અહીંયા મૂકીને વાટ બેહી ગયો. કહું આ કાંઈ ખરખું તો મૂક. કેક નીચે રાખો જ આવે. બોલો અમે હોન્ડા માં તેરાજી જોઈ ગયો તો અને એ સાયકલ ની પાછી હાલ બાજુ મોઢું ફેરાઈ નાખ્યું. ફ્રેન્ક કોને કે ફ્રેન્ક કઈ ઘડી કાઢા તો ઉભા રહ્યો કાકા. હા ઓલાઈ જાય. ઈ તને અનુભવ ન હોય. લે તો બીડી પીવા વાળા. આવ્યો ભાઈ. ચાલુ છે એ અવાજ તો હું બંધ કરી નાખીશ. હા એટલે હાથે તો ભાઈ લાવું ના ના તો તું મૂક તો. અત્યારે કોણ ભૂત હોય આવડી મોટી લાઈટ ચાલુ. એટલે આયા નહીં. આ તો ભાઈબંધનો birthday. હું ઓલે દિવાસરી જગાવું. આ જો એક અમારા ભાઈબંધ કીધું એક ખાલી મીણબત્તી જગતી નથી. જો કાંઈ વાંધો નહીં, મીણબત્તી કેન્સલ કરો ને કેક કાપો. હેપી બર્થડે ટુ ઠોક માર દે. યુ. હેપી બર્થડે ટુ યુ. જય માં. પિયુષ ટુ યુ પિયુષ. હેપી બર્થડે ટુ યુ. ચશ્મા પહેરો ને ચશ્મા પહેરો. ક્યાં ના લગાવનો ચશ્મા. હતો ભાઈબંધનો બર્થડે. ભાઈબંધને સરપ્રાઈઝ આપી દીધી છે, જોઈ શકો છો તમે. જો ભાઈ હવે વિડીયો કટિંગ કેક કટિંગ કરે છે. આ વસ્તી નથી હો આપણે વ્યૂ નથી જલ્દી માર્યા. હા પિયુષભાઈ કેક કાપે છે. હવે કાપી નાખ્યું છે પિયુષભાઈ કેક. થોડીક ભાઈબંધ ભેગે ફ્રેન્ક મસ્તી કરી નાખી. આજ તો બર્થડે હતો એટલે. જય વનિયા જા જા તો પછી હું 2 કટકા કરીને 2 ભાઈબંધ સામે સામે જો કેકનો ભાવ દે છે. હા ઈ કરો, ઈ બાકી હતું એક. હા લે અને એકબીજાને ખવડાવવા માંડ્યા ને લે લે એ મોઢું કેક કરતા તો મોઢું વધારે ખુલે છે. જો એ હાલે બહાર કાઢ્યું. હા એ ખાઈ જાય. હવે અમારા આવી ગયા છે માર્કેટમાં વિશાલભાઈ રાઠોડ અને અમારા પિયુષભાઈ ખવડાવશે ને કેક. મોઢામાં અરે લે આ કર લે લે આજે કેક કપાણો નથી તે તો વચ્ચેથી ઉપાડવા માંડ્યું બધું. માલ મસાલો તો હમણાં વયો એ જાય. એમાં હવની રીતે લ્યોમાં ભાઈ.
હવે બે કેક ખવડાવે એકબીજાને. આમાં હવે આવી ગયો વનરાજભાઈનો વારો. વનરાજભાઈ અને પિયુષ બે એકબીજાને કર્યા વનરાજભાઈ નખરા ચાલુ, તમે જોઈ શકો છો. અને વનરાજભાઈ હવે કટકો લીધો હાથમાં. અલ્યા આ તો પ્રથમ પહેલા વનરાજભાઈ જ ખાઈ લીધું ભાઈબંધને ખવડાવવાની જગ્યાએ. કાંઈ વાંધો નહીં, હાલે હાલે ખવડાવી દો ને. એ લે આ લે બ્લર થઈ ગયો. ફાઇનલી માં હવે વનરાજભાઈ બધાને કેક થી બગાડે, પણ આ વસ્તુ ખોટી છે, આપણે ના પાડી હી. રેવા દો ભાઈ, રેવા દે, નથી બગાડવું. અરે રે તમે તો ખાઓ. જો વનરાજભાઈ જો બધાને કેક લગાડવા માંડ્યા છે. અમાન્ય છે તો આપણે હલાવીએ થોડું ઘણું. અને આ વિશાલભાઈ જો કેક ને ભરાઈ ગયા તો કેક ખાવાનું મેકતા નથી. અને સતીશભાઈ તો જો કાને કેક ખવડાવે છે. હવે વૈધું એ આપણે આમ લઈને આમ કરીને હવે હાથમાં આવી ગયું કેક, આપણે ખાઈએ. અને આમ જો બધા દોડા દોડી કરે છે, જાણે કેમ કોઈ દી કેક જોયો જ નહીં હોય એમ. જો આ ભાઈ દોડા દોડી કરે, કેક જોયો ન હોય એની કોઈને. આ વિશાલભાઈ આવી ગયા છે કેક ખાતા ખાતા. હવે આવી ગયા પિયુષભાઈ. આ બધા દોડામ દોડી ગયા હતા કેક ખાવા, અને કેક તો અહીંયા પડ્યો છે. તો આ લોકો દોડ્યા શું લેવા? તમે તો કોઈ જોયો નહીં હોય. અમે કોઈ જોયે ને અમારી પાસે આ ભાઈને જો પ્રેમ કર્યું તો આ ભાઈ ધોકો લઈને વહી આવ્યા છે. આ ભાઈની માથે પ્રેમ આ કર્યું. ભાઈને જો આ ભાઈ જો આ છે ને સાચી અમારા બેટા કેક ખવાયા કેક ઘરે તમે જોઈ શકો છો. આ છે પિયુષભાઈ, આ છે વિશાલભાઈ, અને જો વનરાજભાઈ ફોનમાં મથે. વનરાજભાઈ જોવો તો આ બાજુ થોડાક. આ છે વનરાજભાઈ અમારે, અને આ બાજુ ગાડી ઉપર અમારા સતીશભાઈ બેઠા છે. અને આ રહ્યો હું, એમ કે જયરાજ બ્લોગર. તો મળીએ બીજા ફ્રેન્ક વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના. આજે તો અમારા પિયુષભાઈનો બર્થડે. આપણે પિયુષભાઈને પૂછીએ કે આજે તમારી માથે આ પ્રેન્ક કર્યો હોય કેવો લાગે છે પિયુષભાઈ તમને? આજ ખુશ છું, હું વધારે ખુશ છું. તમે આવું કર્યું મને ના ગમ્યું, પણ છતાંય હું ખુશ છું. જાઓ હવે બર્થડે ઉજવાઈ ગયો ઘરે ભાઈ. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो?